20 લાખ આતંકવાદી જે હુમલાઓ થયા એના કારણે હંમેશા ભારત પરેશાન થતું રહ્યું છે, પરંતુ આદરણીય વડાપ્રધાન મોદી સાહેબે આતંકવાદ સાથે ઝીરો ટોલરન્સની નીતિનો વારંવાર પુનરોચ્ચાર જ્યારે વડાપ્રધાન નહોતા ત્યારે પણ કર્યો હતો અને વડાપ્રધાન બન્યા પછી પણ વારંવાર આતંકવાદ સામેનું યુદ્ધ અને ઝીરો ટોલરન્સની નીતિની વારંવાર વાત કરી છે. અને આપે પણ જોયું છે જ્યારે જ્યારે પાકિસ્તાને આપણા ઉપર જે છેડછાડ કરી અને જે હત્યાઓને અંજામ આપ્યો એ દરેક વખતે એક પણ બનાવ એવો નથી કે એની સામે જડબાતોડ જવાબ ના આપ્યો હોય. અને એમાં પણ જે છેલ્લી બનેલી પહેલગામની જે ઘટના અને એ ઘટનામાં ધર્મ પૂછી મારી નાખી કુટુંબના સભ્યોની સામે એમની હત્યા કરવા વાળો જે જઘન્ય અપરાધ અને કૃત્ય કર્યું એનો જડબાતોડ જવાબ ઓપરેશન સિંદૂર દ્વારા આપ્યા. અને 90 કલાકમાં તો આપણી શક્તિ અને નવા ભારતની શક્તિ 21મી સદીના ભારતની શક્તિનો પરિચય કેવળ પાકિસ્તાનને નહીં પરંતુ સમગ્ર દુનિયાને આપ્યો. એના માટે અભિનંદન પાઠવ્યા. અને સાથે સાથે હાલમાં જે સરકારી કર્મચારીઓ કે જે મેડિકલ સારવાર માટે રીએમ્બર્સમેન્ટ મેળવતા હોય 2015ની નીતિ મુજબ એવા તમામ કર્મચારીઓ માટે હવે એમને ફાઇલ નહીં મૂકવાની, બિલો નહીં મૂકવાના, પહેલા પૈસા પહેલી રકમ નહીં ચૂકવવાની, પરંતુ પીએમજેવાયમાં જે 10 લાખ સુધીની સારવાર મળી રહી છે એવા કાર્ડની નવી વ્યવસ્થાઓ ઊભી કરવાનું સરકારે વિચાર્યું છે. એટલે તમામ કર્મચારીઓ જે રીએમ્બર્સમેન્ટ મૂકતા હતા પહેલા પૈસા મૂકી અને વર્ષે સવા વર્ષે 6 મહિને જ્યારે પણ ફાઇલ એમની મંજૂર થાય એટલે પહેલું રોકાણ અને પછી એમનું રીએમ્બર્સમેન્ટ મળતું હતું. હવે એની જગ્યાએ 10 લાખ સુધીની સારવાર સીધી પીએમજેવાય કાર્ડના લાભાર્થીઓને જે મળે છે એ જ પ્રકારની સારવાર એમને મળી રહે એ પ્રકારની વ્યવસ્થાઓ ઊભી થઈ છે. એનો જીઆર એનો પરિપત્ર પણ કર્યો છે ને આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે એની મંજૂરી પણ આપી દીધી છે. એક મહત્વની એ જાહેરાત તમામ રાજ્યના કર્મચારીઓ લગભગ 6,40,000 જેટલા કર્મચારીઓનો આનો લાભ થશે. એટલે કે આખા ગુજરાતની અંદર 6,40,000 જે કર્મચારીઓ છે એની સાથે એમના પરિવારજનો પણ આવી જાય. ખૂબ મોટી આશરે 300-350 કરોડ 330 કરોડ જેટલું નવું ભારણ એ રાજ્ય સરકારની તિજોરીમાં આવશે. છતાં પણ કર્મચારીઓના હિતમાં આ ખૂબ મોટો નિર્ણય આદરણીય મુખ્યમંત્રીશ્રીએ લીધો છે અને સમગ્ર કર્મચારી આલમને આનાથી ખૂબ મોટો ફાયદો થવાનો છે. ત્યારે આ નિર્ણય માટે કર્મચારીઓએ પણ ખુશી વ્યક્ત કરી છે. જ્યારે આની ચર્ચા ચાલતી હતી ત્યારે પણ અને આવી રજૂઆતો પણ વારંવાર આપણને મળતી હતી. એ નિર્ણય આજે થઈ ગયો છે અને ગુજરાતમાં પીવાના પાણીની ઉપલબ્ધતા પણ ગયા વર્ષોની કમ્પેરિઝનમાં આ વખતે ખૂબ સારી છે. ગુજરાતમાં હાલ 14,895 એમસીએફટી પાણીની જરૂરિયાત સામે જળાશયોમાં હાલની સ્થિતિએ 2,23,436 એમસીએફટી જથ્થો ઉપલબ્ધ છે. એટલે જે પીવાના પાણીની જરૂરિયાત છે એના સિવાય ખૂબ મોટો જથ્થો આપણી પાસે ઉપલબ્ધ છે અને જે ગયા વર્ષની સાપેક્ષમાં 6% જેવો જથ્થો વધારે છે. 15,720 ગામોને સરફેસ સોર્સ આધારિત જૂથ યોજનાઓ દ્વારા પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. 2,432 ગામો ભૂગર્ભ જળ આધારિત યોજનાથી પીવાનું પાણી આપણે આપી રહ્યા છીએ. આમ 15 જુલાઈ 2000 સુધી પીવાના પાણીનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ છે અને રાજ્યના દરેક જળાશયમાં પીવાના પાણીનો જથ્થો અનામત રાખી અને બાકીનું પાણી પણ ઇરિગેશન માટે આપવામાં આવશે. આ એક જે સર્વગ્રાહી આખા રાજ્યની જે પરિસ્થિતિનું આકલન થયું એ પ્રમાણે પીવાની પાણીની વ્યવસ્થાઓ આગામી ચોમાસું ચાલુ થાય ત્યાં સુધી ક્યાંય આપણને પીવાના પાણી માટે મુશ્કેલી પડે એવું નથી. અને સાથે એક જે મહત્વની જાહેરાત કાનૂની સહાય સત્તામંડળ દ્વારા 1 લાખની આવક સુધીના લોકોને કે જેની અંદર અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના સભ્ય, મહિલા, બાળક, દિવ્યાંગ
ઔદ્યોગિક કામદાર સહિત નિર્ધારિત આવક મર્યાદા કરતાં ઓછી આવક હોય એના એ લોકોને મફત કાનૂની સલાહ અને લીગલ આસિસ્ટન્સ આપવામાં આવે છે. તો એ 2012માં જે આ કાયદાનો નિયમ 20માં સુધારો કરી આ આવક મર્યાદા 1 લાખની જગ્યાએ હવે 3 લાખ કરવામાં આવે છે. એટલે ખૂબ બધા લોકોને આનો મોટો ફાયદો મળવાનો છે. હવે 3 લાખની આવક સુધીના જે તે વર્ગના લોકોને આનો લાભ થવાનો છે. આમ એકંદરે જે વાત થઈ એ પ્રમાણે આ બે મહત્વના નિર્ણયો અને સાથે સાથે ઓપરેશન સિંદૂરમાં જે પ્રકારની વ્યવસ્થાઓ અને જે પરિસ્થિતિને આદરણીય મોદી સાહેબની અને ભારત સરકાર જે રીતે પહોંચી વળી છે, દુનિયાની અંદર ભારતને નવી ઓળખાણ, નવી પહેચાન, નવી તાકાતના તौर ઉપર ભારત ઉભર્યું છે. એટલે એના અભિનંદન પણ આપ્યા છે. એવી કોઈ વિચારણા હોત તો તમારી સમક્ષ મેં મૂકી જ દીધી હોત.